અધ્યાય 2 શ્લોક 29. કોઈ આને અજાયબી માને છે, કોઈ આને અજાયબી કહે છે, કોઈ આને અજાયબી સાંભળે છે, છતાં સાંભળ્યા પછી કોઈ આને બિલકુલ સમજતું નથી. ગીતા અને બધા ઉપનિષદોમાં આત્માને શાશ્વત અને અનંત તરીકે સમજાવવામાં આવ્યું છે. આત્મા સર્વજ્ઞ અને સર્વવ્યાપી છે. આત્મા એ જ સાચી વાસ્તવિકતા અને પરમ સત્ય છે. પરંતુ આપણે જે અનુભવીએ છીએ તે આ શરીર અને મન મર્યાદિત છે, એટલે એ મર્યાદિત અસ્તિત્વ છે. આ આત્મા એક અદ્ભુત રહસ્ય છે. તે હંમેશા હાજર છે, પરંતુ તે તમને તેને હંમેશા શોધી કાઢવાની મંજૂરી આપતું નથી. તે એક છુપાયેલું સત્ય છે. આ આત્મા દરેક અસ્તિત્વમાં હાજર છે, પરંતુ છુપાયેલું છે. એ ખૂબ જ રહસ્યમય છે, કારણ કે તે પ્રગટ થતું નથી. તે અવ્યક્ત છે. આ સત્યનો ફક્ત સાકાર અને અનુભવ થઈ શકે છે. યોગ્ય પદ્ધતિઓ દ્વારા તે સાકાર થઈ શકે છે. આત્માને સાકાર કરવા માટે આધ્યાત્મિક જીવન અને આધ્યાત્મિક સાક્ષાત્કારની આ વેદાંતની કાર્યરીત ઉપયોગી થઈ શકે છે. આપણે ફક્ત શાંતિથી તેનું ધ્યાન કરી શકીએ અને તેની પૂજા કરી શકીએ છીએ, કારણ કે આપણે તેને આપણા મન અથવા અન્ય કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા પકડી શકતા નથી. ભગવાન આત્માને અજાયબી કહે છે, કારણ કે તે આપણા પોતાના વિશેનું પરમ સત્ય છે. તે બહુ ઓછા લોકો સાંભળે છે. તેઓ સાંભળે છે અને પછી તેને ધ્યેય બનાવે છે અને તેના પર ધ્યાન કરે છે. અજાયબી શબ્દ ગીતાના વિદ્યાર્થીને એ સૂચવવા માટે વપરાયો છે કે શરીર, મન અને બુદ્ધિની ઓળખમાંથી આપણા અહંકારને સાચો સ્વ એટલે આત્મા સાથે ના ઓળખમાં પરાવર્તિત કરવું કેટલું અદ્ભુત હશે. સાચું જ્ઞાન વ્યક્તિને અહેસાસ કરાવે છે કે તે શરીર સાથેનો આત્મા છે, પરંતુ હવે તેના અજ્ઞાનતામાં તે વિચારે છે કે તે આત્મા સાથેનો શરીર છે. જે લોકો સારી રીતે સાંભળે છે તેમને જે સાંભળ્યું છે તેના પર ચિંતન કરવા અને આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી ધ્યાન કરવા માટે ભગવદ્ ગીતા અને ઉપનિષદ પ્રોત્સાહિત કરે છે. ભગવાન કહે છે કે ફક્ત શીખવાથી કોઈ સમજી શકતું નથી. જ્યાં સુધી તે તેનો અનુભવ ન કરે ત્યાં સુધી સતત પ્રયાસ કરતું રહેવું પડે છે. આ એક સત્ય છે જે વેદાંતના ઉપદેશોનું કેન્દ્રબિંદુ છે.